નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 15/4/2025ના રોજ મંગળવાર આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ પરીક્ષામાં વિષય ગુજરાતીનું પેપર, જેનું આપણે ટૂંકું બધું જ સોલ્યુશન કરીશું અને પેપરને જોઈશું. તો આપણી ચેનલને અત્યાર સુધી લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરે અને જરૂરિયાત મિત્રોને શેર પણ કરે. તો આજનું પેપર છે વિષય ગુજરાતી. પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ. સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? તો જીવનની માયા. 2. પીળા રંગમાં લાલ રંગ મેળવીને તો કયો રંગ બને? તો ઓપ્શન નંબર બી નારંગી. 3. ચંદાને શેનું ગુમાન હતું? તો ઓપ્શન નંબર બી જુવાનીનું. બ. પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર. વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહન દાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા? તો 50 રૂપિયાના પાડાના મકાનમાં. જે સ્ત્રી મળતાવળી ન હોય તેને લેખિકા કેવી કહે છે? તો અતડી મુંજીબાઈ. 3. નિખિલ રાયનો મિજાજ ક્યારે બગડે છે? તો આંગળા કપડા પરના ડાઘ જોઈને મિજાજ બગડે છે. 4. ચંદાએ ગામના લોકોને કઈ વાત કહી? ઉંદર બિલાડીની વાત કહી. આપણે ટૂંકમાં પેપરનું સોલ્યુશન છે, તો એ પ્રમાણે આપણે અહીંયા તમે જોઈ શકો છો. 1-2 વાક્યના ઉત્તરોની અંદર પણ તમે કઈ માહિતી લખી શકો એની પણ આપણને માહિતી આપેલી છે. ઓપ્શન નંબર ઈ, એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા એટલે કે આપેલા ઉપર વિકલ્પમાંથી એન્જિન બગડ્યું એટલે મિજાજ છટક્યો. તારીખ 15/12/1950ના રોજ અખંડ ભારતના શિલ્પીનું અવસાન થયું. 3. ખાલી જગ્યાનું બિલ ખૂબ જ આવે બહેન વીજળી. 4. ખાલી જગ્યા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. તો ઉત્પલા. ઈ ખરા ખોટા છે, તો તમે જોઈ શકો છો. આપણે ટૂંકમાં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 2 ઉત્તર આપો. સાચો વિકલ્પ. પહેલાની અંદર ઓપ્શન નંબર ડી, બીજાની અંદર શરૂઆત કરીએ કાવ્યનો પ્રકાર તો ગઝલ. બની અંદર નવોઢા ભર્યાનું એટલે કોણ? તો 2 ભાઈઓની નવપરિણીત પત્નીઓ. કવિએ તરભાણામાં શું લીધું? તો કંકુ. 3. કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? તો સ્વચ્છ અને સુંદર. શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? તો 8. બાકીના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપણને અહીંયા દર્શાવેલા છે, એ તમારા મુદ્દાઓની અંદર આવવા જરૂરી છે. ફરીથી યોગ્ય વિકલ્પો પસંદ કરી અને ખાલી જગ્યા અને સાથે ખરા ખોટા જોડકા છે. શરૂઆત કરીએ તો ગઝલ. 9 વર્ષના સંકલ્પો તો હાસ્ય નિબંધ. સાંઠ નાસ્તો એટલે નવલકથા. અને સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે, તો એના માટે આખ્યાન ખંડ છે. તો એ પ્રમાણે આપણે જોડકા. સાચી જોડણી પણ તમને અહીંયા આપેલી છે. સમાનાર્થી શબ્દો પણ છે અને વિરોધાર્થી શબ્દો પણ છે. તો દરેકના જવાબો તમે જોઈ શકો છો. એકદમ સરળ અને સુંદર અક્ષરે આપણને અહીંયા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે અને તમે તે સોલ્યુશન પણ જોઈ રહ્યા છો. તમારી નાની બહેનને માતૃભાષાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખવાનો છે અને બની અંદર માગ્યા મુજબ અહેવાલ. અને 5 અની અંદર નિબંધ, મારા પ્રિય શિક્ષક, માતૃભાષા મહત્ત્વ અને દહેજ એક ગંભીર સમસ્યા. બની અંદર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા આપણા પેપરની અંદર પૂર્ણ થાય છે. પેપરનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તમે પણ સારા એવા માર્ક્સ પેપરના ટૂંકા પ્રશ્નોની અંદર મેળવ્યા હશે તેવી અમને આશા છે. તો આપે
પેપરમાં જે પણ મહેનત કરી હોય તો એના પછીનું પેપર જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી તમને પેપરની સંપૂર્ણ માહિતી મળી રહે. ધન્યવાદ.